ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી લીધું. ઠીક છે, હવે આપણે થર્ડ ચેપ્ટર નહીં બટ આપણે ફોર્થ ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કરશી. ફોર્થ ચેપ્ટર છે એ શેના બેઝ છે તો કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એપ્લિકેશન, કે તમારા ઇન્ડસ્ટ્રીની અંદર કે જે ઓટોમેશન છે એ ક્યાં ક્યાં યુઝ થાય છે, કઈ જગ્યાએ તમે ઓટોમેશનનો યુઝ કરી શકો છો ઇન્ડસ્ટ્રીની અંદર, તો એની એપ્લિકેશન્સ આપવામાં આવી છે. લાઈક તમને એક ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઓટોમેશન ઇન પાવર પ્લાન્ટ્સ, બરોબર, કે પાવર પ્લાન્ટની અંદર ઓટોમેશન ક્યાં યુઝ કરી શકો તમે, બરોબર, લાઈક કંટ્રોલ ઓફ અ બોઇલર અને HRGS, બરોબર, કે તમે એક પાવર પ્લાન્ટ છે, બરોબર. હવે પાવર પ્લાન્ટ એટલે શું કે જ્યાં તમારે ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોડ્યુસ થાય છે, બરોબર. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એટલે કોલ બેઝડ પાવર પ્લાન્ટ હોય. લાઈક આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે કોલ બેઝડ પાવર પ્લાન્ટ હોય, બરોબર, તો એની અંદર કોલ બેઝડ પાવર પ્લાન્ટ હોય, બરોબર, તો ત્યાં શું હોય કે ભાઈ તમારે કોલ જે બંધ થાય એ અકોર્ડિંગ તમારા જે ઇલેક્ટ્રિસિટી છે, બરોબર, એમાંથી સ્ટીમ જનરેટ કરવામાં આવે અને સ્ટીમ છે એ શું કરશે, ટર્બાઇનને રોટેટ કરશે. ટર્બાઇનને રોટેટ કરશે એ અકોર્ડિંગ તમારે ઇલેક્ટ્રિસિટી છે એ તમારું પ્રોડ્યુસ થાય છે, બરોબર. આ થયું પાવર પ્લાન્ટ, બરોબર. હવે નેક્સ્ટ વસ્તુ શું છે કે પાવર પ્લાન્ટની અંદર તમે જે ક્યાં યુઝ કરી છે, બરોબર, તો ભાઈ કંટ્રોલ કરવા માટે કઈ વસ્તુને કંટ્રોલ કરવા માટે, તો કે બોઇલર છે, HRGS છે, બરોબર. આ બોઇલર એટલે શું, જ્યાં તમારું વોટરમાંથી શું કરશે, સ્ટીમની અંદર કન્વર્ટ કરશે, બરોબર, એ જગ્યાએ યુઝ કરવામાં આવે છે, બરોબર. અને HRGS શું છે તો કે હીટ રિકવરી સ્ટીમ જનરેટર્સ છે, બરોબર. ત્યાં એનું ફૂલ ફોર્મ એવું થાય છે, ક્લિયર. પછી તો કે પછી એના સબ પોઈન્ટ્સ છે કે ઓવરવ્યુ ઓફ ધ પાવર પ્લાન્ટ નું ઓવરવ્યુ આપવાનું છે. સેકન્ડ છે તમારું ડિસ્ટ્રીબ્યુટેડ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ધ પાવર પ્લાન્ટની અંદર જે આપણે DCS સિસ્ટમ છે હાઉ ટુ વર્ક, બરોબર, કઈ રીતના વર્ક કરે છે એ જોવાનું છે, બરોબર. પછી છે તમારે ઓટોમેશન ઓફ ધ જે શું છે ઓટોમેશન ઇન પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ. હવે જે તમે ઓટોમેશન જોઈએ છીએ આપણે, બરોબર, એ ક્યાં યુઝ કર્યું, એક તો પાવર પ્લાન્ટની અંદર એપ્લિકેશન્સ જોઈ છે. પછી તો કે આપણે જે તમારું પેટ્રોકેમિકલ્સ છે, બરોબર, એના અકોર્ડિંગ જોઈ છે, બરોબર. પછી તો કે ઓકે, પછી પેટ્રોકેમિકલ્સ પ્રોસેસીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટની અંદર કયા ટાઈપના એ જોવાનું રહેશે. અને એક સિમેન્ટ પ્લાન્ટ છે, બરોબર, તમારે ટોટલ 3 પ્લાન્ટ જોવાના રહેશે. એક તો પાવર પ્લાન્ટ, બરોબર, બીજું પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ અને ત્રીજું છે તમારું સિમેન્ટ પ્લાન્ટ, બરોબર. સિમેન્ટ પ્લાન્ટ ઇન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. પછી PLC અને HMI એપ્લિકેશન ઇન ધ સિમેન્ટ પ્લાન્ટ, એની એપ્લિકેશન શું છે સિમેન્ટ પ્લાન્ટની અંદર, બરોબર. અને ઇમરજન્સી, બરોબર, ઇમરજન્સી મેનેજમેન્ટ ઇન ધ સિમેન્ટ પ્લાન્ટ, કઈ રીતના તમે ઇમરજન્સીમાં કઈ રીતના તમે મેનેજ કરો, બરોબર, તો એના વિશે કહેવામાં આવ્યું છે, ક્લિયર આટલું. હવે નેક્સ્ટ છે આપણે 1 by 1 જોશી, બરોબર. તો પેલું છે તમારું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એપ્લિકેશન. હવે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એપ્લિકેશન છે, બરોબર, એટલે શું કે તમારી જે ઇન્ડસ્ટ્રીની અંદર તમે ઓટોમેશન છે એ કઈ રીતના તમે યુઝ કરો છો, બરોબર, કઈ રીતના તમે એપ્લિકેશન એઝ તમે ઓટોમેશન યુઝ કરો છો એના રિગાર્ડિંગ કહેવામાં આવ્યું છે. તો પેલું છે આપણું ઓવરવ્યુ ઓફ ધ પ્લાન્ટ. ફર્સ્ટ જોઈએ છે ઓવરવ્યુ ઓફ ધ પ્લાન્ટ. The power plant are the
complex facility designed to convert various form of energy into the electrical power. હવે શું કહે છે કે પાવર પ્લાન્ટ ની અંદર શું છે તો કે તમારી જે ડિફરન્ટ ટાઈપ ઓફ એનર્જીસ છે કન્વર્ટ ધ વેરિયસ ફ્રોમ ઓફ એનર્જી ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. મેં જે તમને કીધું કે પાવર પ્લાન્ટમાં શું હોય તો કે તમારું જે એનર્જી છે એને શું કરે છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. બેઝિકલી પાવર પ્લાન્ટનું કામ આ હોય. They serve as a crucial infrastructure for supplying electricity to industry, business and home. હવે શું કહે છે કે જે તમારા ઉદ્યોગો છે બરોબર લાઈક ઇન્ડસ્ટ્રી, બિઝનેસ, હોમ બરોબર આ બધી જગ્યાએ તમારે શું કરવું છે ઇલેક્ટ્રિસિટી છે એ તમારે આપો છો બરોબર. જે તમે ઇલેક્ટ્રિસિટી ધ્યાન સૌ તમે એને પ્રોવાઈડ કરો છો. Power generation method vary, including thermal power plants, coal, natural gas, oil, nuclear power plants, hydraulic power plants, પછી wind farm, solar, photovoltaic array and geothermal plant. બરોબર. હવે શું કે છે કે જ્યારે જેમાં આપણી પાસે થર્મલ પ્લાન્ટ છે બરોબર એમાં ઘણા બધા હોઈ શકે. તમે મેં કેમ કીધું તમે થર્મલ પાવર પ્લાન્ટમાં તમે કોલસો છે એ બંધ કરીને એમાંથી તમે ઇલેક્ટ્રિસિટી તમે મેળવતા હો છો. એવી જ રીતના તમે નેચરલ ગેસનો યુઝ કરી શકો, ઓઇલ યુઝ કરી શકો. પછી તમે તમને ધ્યાન હોય તો તમે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે બરોબર જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ થ્રુ બી તમે શું કરી શકો છો તો કે ઇલેક્ટ્રિસિટી તમે મેળવી શકો છો. પછી તો કે હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પાણીમાંથી બરોબર જે તમે પાણીમાંથી તમે શું કરો કે ઇલેક્ટ્રિસિટી મેળવી શકો છો. વિન્ડ ફાર્મ બરોબર આપણે જે પવનનો યુઝ કરીને આપણે જે પવન ચક્કી છે લાઈક બરોબર એ તમે એના થ્રુ તમે ઇલેક્ટ્રિસિટી મેળવી શકો. પછી સોલાર ફોટોવોલ્ટેઇક એરે અને જીઓથર્મલ પ્લાન્ટ્સ બરોબર આ બધી જગ્યાએથી તમે શું કરી શકો તો કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો છો. સી ફિગર બરોબર પેલા શું કીધું છે કે ન્યુક્લિયર રિએક્ટર છે બરોબર ન્યુક્લિયર રિએક્ટર છે. પછી અહીંયા શું છે સેન્ટ્રલાઇઝડ પંપ વોટર જાય છે. પછી ઇઝ અ પ્રેશરાઇઝડ બરોબર સ્ટીમ જનરેટરનું કામ શું હોય કે સ્ટીમ જનરેટ કરે બરોબર. પછી સ્ટીમ ગોઝ ઇનટુ ધ ટર્બાઇન. સ્ટીમ ક્યાં જશે તો કે તમારા ટર્બાઇન ની અંદર બરોબર. અને અગેન જે પાણી હશે જે સ્ટીમ ઠંડી પડશે એ કેમાં જશે કન્ડેન્સરનું કામ શું હોય છે તો કે જે તમારા જે સ્ટીમ હોય બરોબર એને ઠંડુ કરીને પાણીને ઠંડુ કરવું અને અગેન ક્યાં કરશે તો કે ફીડ વોટર પંપ એ તમને પંપ દ્વારા આગળ લઈ જશે બરોબર. હવે જો આ જે થયું એક શું છે એક સાયકલ છે બરોબર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની બરોબર. પછી છે નેક્સ્ટ the thermal power plants is a combustion process are used to generate the heat which is then converted into the mechanical energy via steam turbine or as a or gas turbine બરોબર. કાં તો સ્ટીમ ટર્બાઇન હોય આ જે ટર્બાઇન આપણે યુઝ કરી છે એ સ્ટીમ ટર્બાઇન હોય અધરવાઇઝ તો ગેસ ટર્બાઇન હોય બરોબર. હવે જો થર્મલ પાવર પ્લાન્ટ્સની અંદર જે કમ્બન્શન જે પ્રોસેસ છે બરોબર એનો જે યુઝ કરીને આપણે શું કરીએ છીએ હીટ જનરેટ કરીશું બરોબર. અને જે પછી આપણે શું કરશી કે એ સ્ટીમને આપશી જેના થ્રુ જે સ્ટીમ ટર્બાઇન્સ છે બરોબર તમારું જે સ્ટીમ ટર્બાઇન અને ગેસ ટર્બાઇન છે એ શું કરશે તો કે તમારું મેકેનિકલ એનર્જીમાંથી કારણ કે જે તમારી સ્ટીમ આવે છે બરોબર એ સ્ટીમ છે એ હાઈ પ્રેશરાઇઝડ હોય બરોબર. એ શું કરશે કે એના જે બ્લેડ્સ હશે એના ઉપર અથડાશે એટલે પેલા સૌથી હાઈ પછી લો પછી મીડિયમ પછી એન્ડ ધેન આફ્ટર કન્ડેન્સ ધ યોર સ્ટીમ
બરાબર. એટલે શું કરશે કે તમારી ટર્બાઇન છે એ શું કરશે, રોટેટ કરવાનું સ્ટાર્ટ કરશે, અને રોટેટ થશે અને એ અકોર્ડિંગ તમારું જે છે એ ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોડ્યુસ થશે. ક્લિયર? હવે ધેન અને શું કરશે, એ ટર્બાઇન નું શું થયું, ટર્બાઇન નું એ ફરે છે બરોબર, એટલે એ મિકેનિકલ એનર્જી થઈ, અને એ મિકેનિકલ એનર્જી માંથી કેમાં કન્વર્ટ કરશે, તો એ કન્વર્ટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ energy, બરાબર, through generators. Clear? Second, the mechanical energy is finally transformed into the electrical energy through the generators, and the heart of the thermal power plant is the boiler. હવે જે તમારા thermal power plant છે એનો heart કયું છે, તો કે તો એ boiler છે બરોબર, which produce the steam by heating water using the energy released from burning fuel. બરોબર. હવે શું કહે છે કે તમારું જે બોઇલર છે એ શું છે, તો કે થર્મલ પાવર પ્લાન્ટનું શું કહે છે કે હાર્ટ છે, જે શું કરે છે કે સ્ટીમ પ્રોડ્યુસ કરે છે. સ્ટીમ કઈ રીતના પ્રોડ્યુસ કરશે, તો કે જ્યારે બી બંધ થતું હશે બરોબર, જે બી વસ્તુ બંધ થતી હશે બરોબર, એમાં તમારે છે ને શું કરશે, તો કે વોટરની પાઇપલાઇન્સ જાતી હશે, અને એ વોટર છે એ કેમાં કન્વર્ટ કરશે, તો કે ઇઝ અ કન્વર્ટ ઇન્ટુ ધ સ્ટીમ. બરાબર. બોઇલરનું કામ શું હોય છે, તો કે એને કન્વર્ટ કરવાનું હોય છે કેમાં, તો કે સ્ટીમમાં. બરાબર. હીટિંગ વોટર યુઝિંગ ધ એનર્જી રિલીઝ ફ્રોમ બર્નિંગ ફ્યુલ. બરાબર. ક્યાંથી એનર્જી મેળવે છે, તો કે તમારા બર્નિંગ ફ્યુલથી. બરાબર. હીટ રિકવરી સિસ્ટમ generators, બરાબર, HRSGs are also utilized in the is a combined cycle power plants to recover the waste heat from gas turbine exhaust and convert it into useful steam for further power generation. હવે શું કહે છે કે જે તમારો થર્મલ પાવર પ્લાન્ટનું એક તો શું છે, હાર્ટ છે, જે તમારા ફ્યુલ્સ છે બરોબર, એમાંથી જે એનર્જી રિલીઝ થાય છે એનો યુઝ કરીને પાણીને ગરમ કરવામાં આવે છે, અને હીટ જે તમારું HRSG છે બરોબર, એનો ઉપયોગ શું થાય છે, તો કે જે તમારું ગેસ ટર્બાઇન જે એક્ઝોસ્ટ માંથી જે શું કહે છે કે યુટિલાઇઝ combined cycle power plants, and it's recover waste heat from the gas turbine exhaust. બરાબર. અને એમ કન્વર્ટ, અને કેમાં કરવા છે કન્વર્ટ, it into useful steam for the further power generation. બરાબર. પછી શું કે તેને વધુ જે હીટ ઉત્પાદન માટે ઉપયોગી જે સ્ટીમ માં શું કરે છે કે રૂપાંતર કરવા માટે સંયુક્ત જે કહીને કે ઇઝ અ યુઝફુલ સ્ટીમ ફોર ધ ફર્ધર પાવર જનરેશન. ક્લિયર ધેટ? આટલું ક્લિયર? ઓકે. અહીંયા તમને મેં કયો ક્વેશ્ચન સમજાયો, જસ્ટ ઓવરવ્યુ ઓફ ધ પાવર પ્લાન્ટ, કે પાવર પ્લાન્ટનું કઈ રીતના કામ હોય છે બરોબર, બેઝિક વર્ક શું છે એ આપણે અહીંયા ક્લિયર કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે DCS ઇન ધ પાવર પ્લાન્ટ સિસ્ટમ જોઈશું. ઓકે, લીવ ધ મીટિંગ.